આજથી કોંગ્રેસમાં આવશે. આજે ઉમેદવારી પત્ર ભરાવાનો છેલ્લો દિવસ છે. કોંગ્રેસના લખત શું કહેવા માંગો? 100% અમે રાધનપુર નગરપાલિકામાં અગાઉના પણ 5 વર્ષમાં રાધનપુરની જનતાએ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા હતા અને ફરી પણ અમે અમારા એવા ઉમેદવારોને અમે મેન્ડેટ આપીશું કે જેથી કરીને રાધનપુરની જનતા રાજી થઈ અને ફરીથી હેટ્રિક મારશે. કયો મુદ્દો હશે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે શું કહેવા માંગો છો નગરપાલિકા જીતવા માટે? અમારો જીતવા માટેનો મુદ્દો એક છે કે અહીંયા 2 વર્ષના વહીવટદારમાં ભાજપના જે વહીવટદારો હતા એ લોકોએ અહીંયા આ પાટણ રાધનપુરની નગરપાલિકાને પાણીના પીવાના પ્રશ્નો, જ્યાં જે અમારા 5 વર્ષના શાસનમાં જે કુશળ શાસન કર્યું હતું એ શાસનના રોડો ખોદી નાખી અને ગટર લાઈન કરી બિસ્માર રસ્તા બનાવ્યા છે. એ રસ્તા પણ અમે એકદમ ક્લીન કરી અને પાયાની સુવિધા છે રાધનપુર નગરપાલિકાને અમે પૂરી પાડી છે. રાધનપુરના 37,000 મતદારોને શું સંદેશો આપવા માંગો? રાધનપુરના 37,000 મતદારોને હું જિલ્લા પ્રમુખ તરીકે કોંગ્રેસ પાર્ટીના સંદેશ આપું છું કે પીવાના પાણીનું અને જે શેવાળાના જે લોકો રહે છે એ લોકોને ગટરની જે સુવિધાઓ છે એ પૂરી પાડીશું એવી ચોક્કસ ખાતરી આપું છું. અમારા